સુરત પાલિકા સંચાલિત સિટી બસમાં ટિકિટ ન અપાતી હોવાનો ખુલાસો થયો છે। રૂપિયા વસૂલ્યા બાદ પણ ટિકિટ અપાતી ન હોવાનો વિપક્ષે ખુલ્લો પાડ્યો ખેલ। સિટી લિંકના વિજિલન્સ વિભાગે સ્થળ તપાસ બાદ કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો। સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરો પાસેથી રૂપિયા વસૂલીને ટિકિટ નહોતી અપાતી। સુરતમાં વડીલો અને વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા જાત તપાસ કરતા ખુલ્યું ભોપાળું। વિપક્ષે મહાપાલિકાની વિજિલન્સમાં ફરિયાદ કરી। ટિકિટ ચોરી કૌભાંડ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ। नहीं તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી એમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ કરી 10 રૂપિયા આપો અમે જાની ટિકિટ લઈ અરે આવી રીતે કરવાનું ન હોય। એટલે તમે 5 રૂપિયા આપી એટલે તમારે ટિકિટ નહીં આપવાની બીજા નહીં ખાય પાછું। મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપતા એને। ફરિયાદ કરીએ ઉપર। સોરી બેન ભૂલ ન થાય બીજી વાર। હા બીજી વાર ભૂલ ન થાય। આ બહેનોને કોઈને ટિકિટ નહોતા આપી દીધી અત્યારે આપી જો અત્યારે આપી અત્યારે આપી તમે વિડિયો રેકોર્ડિંગ બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, બીઆરટીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી। એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી તો કોઈ પૈસા ના આપશો, કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે। એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે। આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી કે કંઈ નહીં સસ્તામાં પ્રદેશે જવા દો, પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે। બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ વગર બસમાં બેસો એટલે ટિકિટ ફરજિયાત લેવાની। અને જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે, તેમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો, એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો। અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું। આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે। જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે।